સુખસર નકલી આઈટી રેડ મામલો પોલીસે કુલ 5 આરોપી ઝડપી પડ્યા। એક આરોપી અસલી જીએસટી ઇન્સ્પેક્ટર હોવાનું પ્રાથમિક માહિતી અને એક કરાર આધારિત પોલીસ ડ્રાઈવર તેમજ એક આરોપી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે। સુખસર ગામે નાણાં ધીરનારનો ધંધો કરનાર વેપારીના દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી। અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ કરી હતી રેડ। નાણાં ધિરાણના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની આપી હતી ધમકી। જો કેસ ન થાય તે માટે 25 લાખની કરી હતી માંગ। 2 લાખ રોકડા લીધા હતા। 6 ઈસમોએ અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। પોલીસે ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય રહે હાથીજણ અમદાવાદ તેમજ અબ્દુલ સુલેમાન રહે દાહોદને ઝડપી પાડેલ, જ્યારે અન્ય 4 ઈસમો થયા ફરાર। સુખસર પોલીસે 6 ઈસમો વિરુદ્ધ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ચાલોદ। એ લોકો 4 જણ આવ્યા, અંદર બેસાડ્યા, પાણી આપ્યું, પછી તમે ક્યાંથી આવો છો, કેમ આવ્યા છો? તો કે અમારા ઇન્કમ ટેક્સવાળા છે, ગાંધીનગરથી અમે આવ્યા છીએ અને તમારી બધું કાર્યવાહી કરવાની છે એમ કરીને બોલતા હતા। અને પછી અમે બે મારા દીકરા હતા, છોકરાનો છોકરોનું બે જ હતા। તો પછી એમ કીધું પાણી તો પીધું, એ લોકોએ ચાય મંગાડી પીધી। પછી બેઠા થોડી વાર, પછી બાબાને બોલાવ્યું તો બાબા તો નથી, જાલોદ ગયો છે। તો કે ના બોલાવો એમ કરવા લાગ્યા। તો પછી એમ કીધું બોલાવ લે, સાહેબ આવ્યા છે તો વાત કરવી છે। તો બોલાવીને આવ્યા। છોરા આવતામાં એના પહેલાં એને બધું પૈસા ગાળ દીધા હતા ગલ્લામાંથી, અને છોકરાના આવતામાં એને બિહાર લઈને નાખ્યા। ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશન ખાતે અલ્કેશભાઈ પ્રજાપતિ જે કપડાની દુકાન ધરાવે છે અને એમના જે ફાધર છે એ નાણાં ધીરધારનો ધંધો કરતા હતા, જે અંતર્ગત ગઈકાલે 6 જેટલા ઈસમો એમની દુકાનમાં આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે ઇન્કમટેક્સના અધિકારીઓ છે, તમારા રજિસ્ટરો અને ચોપડો અમારે ચેક કરવાના છે, તેમ કહી એમના રજિસ્ટરોને ચેક કરે છે, જેથી ફરિયાદીને એ ગભરાઈ જાય છે અને ફરિયાદી કહે છે કે ભાઈ હવે આ બાબતે અમારે પતાવટ કરવી છે। તેમ કહેતાં જે આ ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે એમની પાસે પૈસાની માંગણી કરે છે અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ જાય છે। ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા, પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈપણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે, જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈપણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતાં જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કુલ આ ગુનાના કામે કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે।